હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? બધાને જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. તમારા બધાનો પરિવાર સુખ શાંતિ રહે એવી ભગવાનને પ્રાર્થના. સ્વાગત છે અમારા નવા એક બ્લોગમાં. વેલકમ બેક માય ન્યુ બ્લોગ. તો આજ તો હું સાહેબે આરે બ્લોગ સ્ટાર્ટ કર્યો અને આજે છે મહાશિવરાત્રી. બધાને શુભકામનાઓ. તો જો હેપી શિવરાત્રી, બધાને શુભકામનાઓ સાહેબ પણ આપે છે. હેપી શિવરાત્રી. હેપી શિવરાત્રી. બધા મહાદેવે જાજો સાહેબ તો દર્શન કરી આવ્યા છે મહાદેવે. તો ચાંદલો બતાય. ચાંદલો દેખાઈશ તો યસ દેખાય છે. તો બસ આવું કંઈક છે. અને બાલ ગોપાલ જો પાછળ છોરો લખે છે કે ચિત્ર દોરો છો. હાલો, દેખાતા કેમ નથી ગયા? સરસ નીતુ બેન, ચાલો. ક્યાં અંતાઈ ગઈ? અહીંયા. તો અમે જઈ રહ્યા છીએ ભાવનગર. થોડુંક કામ છે એટલા માટે. જો માસીના ઘરે બાલ ગોપાલને જવું છે, રજા છે એટલે જઈએ. એન્જોય શિવરાત્રી છે એટલે બધા એને એન્જોય કરે છે. તો બસ નવું તો બીજું કઈ નહીં. ચશ્માનો છે ને આપણે નંબરના નથી, પણ આમ નંબર જેવા લાગે ને મને ગમે છે પહેરવા એટલે આપણે પહેર્યા છે. સાચું ને? કઈક ગીત આપણે સાંભળીએ. નાના પાણી જતા રે કાના ને જોયા, એને લાગી માયા રે. પીળા રે પીતાંબર પહેરાય મારે મનડા રે મોયા. પછી પીળા રે પીતાંબર પહેરાય મારે મનડા રે. જો ડ્રાઇવિંગ કરતા કરતા સાહેબ જુઓ તમે. ઓ માય ગોડ, એક મસ્ત એવું ગીત કે આપણે જોઈએ એન્જોય ગાડી આગતા આગતા કેટલા મસ્ત મસ્ત મજા આવે છે. ચાલો સવારના યમુનાના પાણી ગયા રે કાના ને જોયા, એની અમને લાગી માયા રે સુધ બુધ ખોયા. તાની ગયા રે કાના ને જોયા, પીળા રે પીતાંબર પહેરાય મારે મનડા ને હારા. પીળા રે પીતાંબર પહેરાય મારે મનડા રે મોયા. એ અમને પછી ચોકે ચોકે સાલ ચટક. અહીં કેવો મસ્ત એવા ત્યાં ચડવું પડે. જો વાહડા બેઠા ઠેઠ સુધી વાહડા બેઠા વાહડા બેઠા ઠેઠ સુધી પ્લાસ્ટર ઓહ, ત્યાં ઉભા રહેતા છે ને માણસ. પ્લાસ્ટર કરતા કરતા એટલે આવતું. તો કાલે અમે ગયા હતા ભાવનગર ને તમને ખબર જ છે, તમે વિડીયામાં જોયું જ હશે. અને કાલ વિડીયાને આપણે એન્ડ આપવાનું બાકી રહી ગયું હતું. તો આપણને એમ થયું કે ત્યારમાં આપણે કહી દેવી બધાની કે અમે આવતા રહ્યા છીએ. કાલ હતી શિવરાત્રી અને અમે કાલ જતા હતા તો સાહેબે રસ્તે ખૂબ મોજ કરાવી, આનંદ કરાવ્યો. ભલે કાલે ગયેલી ભાષામાં અમને આવડતું હતું એવું ગીત ગાયું. તો બસ આવું કંઈક હતું. ને આજ તો તમે ગુરુવાર થઈ ગયો છે, ગુરુવારને 27 તારીખ. ને અહીંયા અમારા નિધિબેન રમી રહ્યા છે. જુઓ તમે, જે આજ રજા છે એટલે બધું પડ્યું છે કામ. થોડુંક કલર બનાવે છે અમારી નિધુબેન, જો એના એનું. અને કાર્ટૂન જોવે છે, જુઓ તમે, પેપા પીગ. ને કલર જો કલર બનાવ્યો દેખાય. તો બસ આવું કંઈક છે. ચાલો ચાલો. તો અમારા મોટા બેન જે જાગ્યા છે, કેટલા 9:15 થયા છે, તમે જોઈ શકો છો. તો 9:15 થઈ ગયા છે ને અમારી બેન ક્યાં ગયા? તો જેના માટે જુઓ તમે ચાય ગરમ કરે છે. હેલો, જાગી ગયા તમે? જાગતા હોય જો ચાય ગરમ એનાથી કરવી પડશે ને વાટે. તો અમે એની કે આજે આપણે જો ભાખરી ને પૌવા બટેટાને બનાવ્યું હતું. તો પૌવા બટેટા છે, તીખારી છે, બટેટાનું શાક છે. જો તો બસ બેન નાસ્તો એનો તૈયાર કરે છે. અને કાલે અમે ગયા હતા મારા પપ્પાના ઘરે, તો મારા મમ્મીને બધાની
બધાને મળી લીધું, બહુ આનંદ થયો. મારા પપ્પાના ઘરે બધા. ચાલો આવજો. જાગી નાસ્તો. અને આ જો કાલે મારા પપ્પાને ઘરેથી મેં લાવ્યા હતા મકાઈ, તો 1-2-3 ઓલા સાહેબને એને આપી, મારા જેઠાણીને એને આપી છે મકાઈ 2-3, અને 2 બાજુવાળા માને આપી. કોઈ પણ વસ્તુ હોય ને તો વેચીને ખાવી તો વધારે આપણને આનંદ થાય. તો આ ચોગઠના બોર પણ તમે આગળ જોયા જ હશે વિડીયોમાં. હવે એને હું સરખા ધોઈને કંઈકમાં લઈ લઈશ. બસ આવું કંઈક છે. તો ચાલો વિડીયોમાં આગળ જોજો. કાલે અમે ગયા હતા ભાવનગર, તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. વિડીયો ગમે તો લાઈક કરજો, ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો વિડીયોમાં બના રહેજો. અમે કાલે ચાલો તો બધાને મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. અત્યાર સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. કાલ મારા પપ્પાના ઘરે ગયા, ભાવનગર ગયા. તમે જોયું તો છે, આપણે બધું શૂટ નથી લઈ શક્યા. તો બસ આવું કંઈક હતું આજના બ્લોગમાં. બ્લોગ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો. અને જો આ બોર ને બધું લાવ્યા તમારા બેનના ઘરેથી. તો બસ ચાલો, બાકી તો આમને રૂટીન કામ ચાલ્યા કરે. અને કાલ વિડીયોને બ્રેન્ડ આપવાનું બાકી હતું, એટલે એટલા અત્યારમાં આપી દઈએ. અને કન્ટિન્યુ હવે કામ કરીએ. પાછું વાસણ કપડાં પડ્યું છે તો આપણે કરી નાખીએ. ત્યાં સુધી મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. તો આવજો બધાની. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. આવજો.